नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में प्रतिबंधित चाइना डोरी के मामले में सूरत पुलिस की बड़ी कार्रवाई। सूरत पुलिस ने प्रतिबंधित चाइना डोरी के बड़े खजीरे को पकड़ने में सफलता प्राप्त की है। यह डोरी अहमदाबाद डिलीवरी के लिए भेजी जा रही थी और पुलिस ने एक कंटेनर के साथ एक आरोपी को गिरफ्तार किया है। एलसीबी जोन 2 द्वारा यह कार्रवाई की गई, जिसमें पांडेसरा से प्रतिबंधित चाइना डोरी का बड़ा खजीरा अहमदाबाद भेजा जा रहा था। इस खजीरे को डिंडोली साई पॉइंट के पास बड़ी मात्रा में पकड़ लिया गया। इस प्रतिबंधित चाइना डोरी का मूल्य लगभग 11 लाख रुपए है। यह डोरी पक्षियों और मानव जीवन के लिए अत्यधिक खतरनाक मानी जा रही है। पुलिस ने एक आरोपी को गिरफ्तार किया है और एलसीबी जोन 2 ने इस मामले में 2 अन्य व्यक्तियों को वांटेड घोषित किया गया है। सूरत पुलिस के डिप्टी कमिश्नर डीसीपी भगीरथ साहिब गढ़वी साहब ने कहा कि हम प्रतिबंधित सामान की तस्करी के खिलाफ कड़ी कार्रवाई करने के लिए प्रतिबद्ध है और यह सुनिश्चित करेंगे कि इस तरह के खतरनाक सामान का प्रसार रोका जाए। सूरत शहर झोन 2 एलसीबी ने इन्फॉर्मेशन मળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે, જે બાબતે અમે વોચ રાખી હતી। આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો। રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે। જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત ગણીએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે। આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે। જે અમદાવાદના કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે? આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી। સામાન્ય રીતના જે ખીંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ, લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે। આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે, કેટલાક લોકોના જીવ પણ ગયા છે। પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે। ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે। આ કારણેસર જ એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો। આ આપણા તમામના હિતમાં છે, કેમ કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને અડશે અને કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો। એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।